મને બચાવો. ડાકુ અમારી ભાણીને ઉપાડીને લઈ જાય છે. બસ ઇન્સ્પેક્ટર તો શું પણ હવાલદાર થવાને લાયક નથી. હવાલદાર થવાને લાયક નથી. અરે ડાકુ ભર્યા માંડવાની વચ્ચેથી કન્યાને ઉઠાવી ગયા અને તમે લોકો પોલીસો પુત્રની જેમ ઉભા રહી ગયા. હે અરે ફેંકી દો તમારી બંદૂકો અને પહેરી લો હાથમાં ચૂડીઓ. અને હવે તમે લોકો શું અહીંયા ઉભા રહી ગયા છો? કાળું કરો તમારું મોઢું. પપ્પા જવા દો હવે. દૂધ ઢોળાયા પછી અફસોસ કરવાથી કઈ ફાયદો નથી. ચાલો આવો. ગૌરી લે આ ઘરેણા અને તારી ઈચ્છા હોય ત્યાં જઈને સુખીથી રહે. મારા માણસો કાલે સવારે તેને મૂકી જશે. જો મારી જવું હોત તો અહીં આવત શું કામ? હું ક્યાંય જવા નથી માંગતી, પણ અહીં જ રહેવા માંગુ છું. પણ એ કેમ બને? આટલા બધા ડાકુ વચ્ચે તું સ્ત્રી જાત એકલી શી રીતે રહી શકે? તો હું ક્યાં જાઉં? એ મામાને ત્યાં કે જે મને વેચવા માંગતા હતા. તમે કહેશો તો હું અહીં તમારા કપડાં ધોઈશ, વાસણ માંજીશ, રસોઈ કરીશ. તમે કહેશો તો સેવા કરીશ, પણ અહીંથી નહીં જાઉં. તમે મારા હાજ હાલીને દલાન રૂપે લાવ્યા હતા. હવે અહીંથી મારી અર્થી નીકળશે. હેલી ના બન ગૌરી. અમે તો કફન ઓઢીને ફરનારા. અમારા માથે તો રોજ મોત જજુમતું હોય છે. બીજા કોઈની પત્ની બનીને રહેવા કરતા તમારી વિધવા બનીને રહેવામાં હું ગૌરવ અનુભવીશ. વિજય, તે દારૂ પીધો છે? મારા દીકરાએ ઇન્સ્પેક્ટર વિજય દારૂ પીધો છે? હા માં, ઇન્સ્પેક્ટર વિજય દારૂ પીધો છે. લિજ્જત ખાતર નહીં પણ એની ઇજ્જતને ઠોકર વાગતા ઇન્સ્પેક્ટર વિજય સિંહે દારૂ પીધો છે. ઇજ્જત? હા માં, હું બીજું કરું પણ શું? જેના લગ્ન થઈ રહ્યા હતા એવી એક કન્યાનું રક્ષણ કરવાની જવાબદારી મને સોંપવામાં આવી હતી. એને મંડપ વચ્ચેથી એક ડાકુ આવીને ઉઠાવી ગયો અને આ ઇન્સ્પેક્ટર વિજયસિંહ જોતો રહી ગયો. ત્યાર પછી બીજો ડાકુ ઠાકુર રામસિંહ એના ભાઈને પરણાવવા આવ્યો અને મને સૌની વચ્ચે ના કહેવાના શબ્દો કહીને જલીલ કર્યો અને આ ઇન્સ્પેક્ટર વિજયસિંહ સાંભળતો રહી ગયો. એ સમયે મારું લોહી ઉકળી ઓછું હતું. મને થતું હતું કે હું એના સીનામાં એક ગોળી ઉતારી દઉં, પણ શું કરું? મારા હાથ કાનૂનની બેડીથી જકડાયેલા હતા. મારી વર્દી મારી અને મારા બાપના કાતલ વચ્ચે દિવાલ બનીને ઊભી છે. એ દિવાલ હું તોડી શક્યો નથી. માટે આ બધું ભૂલવા મેં દારૂ પીધો, નશો કર્યો. ના, મારો દીકરો આટલો કમજોર ના હોઈ શકે, ના હોઈ શકે. ફौजदार, ओ फौजदार, કામને વખતે તો સુવા દ્યો, આમ તો જાગતા હોય છે. ઉઠો, ઊંઘો છો શું? હે, આ તો છોકરી સપનું છે. સપનું નથી, હું સીમા છું. ઉઠો. હે, અરે સીમા, શું કામ છે બોલ? મારી એક ચીજ ચોરાઈ ગઈ છે. શું ચોરાઈ ગયું છે? દિલ. દિલ? મેં નથી ચોર્યું. તમે કહેતો તો તમારા ચોરાયેલા દિલની બદલીમાં મારું દિલ આપી દો. એ હવે પછી જોશું. તમારા ઇન્સ્પેક્ટરને જઈને કહો કે એક છોકરી ફરિયાદ નોંધાવવાની છે. એક છોકરી ફરિયાદ નોંધાવે. દિલ 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 દિલ. સાહેબ છોકરી, સાહેબ દિલ 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 દિલ. શું વાત છે સાહેબ? ઓલી છોકરી કહે છે કે મારું દિલ ચોરાઈ ગયું છે. શું થઈ ગયું તને? મેં કીધું કે સાહેબ મેં નથી ચોર્યું, તો કહે છે કે તારા સાહેબને બોલાવો. સાહેબ, સાહેબ છોકરી. આ શું ગાંડપણ માંડ્યું છે ફતેહસિંહ? ઓહો હો હો હો, એના પર શું કામ ગુસ્સે થાવ છો?
સીમા તો અહીં? હા, હું એક ફરિયાદ નોંધાવવા આવી છું કે મારું દિલ ચોરાઈ ગયું છે. આ પોલીસ સ્ટેશન છે. અહીં મજાક મશ્કરી ન કર. હે ફોજદાર, હા. તમારા બધા પોલીસ વાળા દિલ વગરના હોય છે? અરે કેવી વાત કરો છો? અમને પોલીસોને તો મજબૂત દિલ હોય છે, મજબૂત. હે? કેમ સાહેબ? તમારા સાહેબ તો દિલ વિહોણા લાગે છે. પૂછું? હા, પૂછો પૂછો. સાહેબ તમારે દિલ નથી? નથી. અરે કહી દો તમારા સાહેબને કે એના કરતા તો એક ડાકુ દેડવાળો નીકળ્યો. પોલીસની હાજરીમાં બોલો કન્યાને ઉપાડીને લઈ ગયો. હા. મારી પણ એ જ ઈચ્છા છે કે કોઈ બહાદુર પોલીસ વાળો મને ઉપાડીને લઈ જાય. સાહેબ જવાબ આપો, આબરૂનો સવાલ છે. ડિસમિસ ફતેહસિંહ, ડિસમિસ. ગેટ આઉટ.
અરે વાહ, આ બધું શું છે પપ્પા? હા? અરે મારો આવ રાજા બેટો, બેટા આ બધું ઝવેરાત મેં તારા માટે મંગાવ્યું છે. એમાંથી તને જે ચીજ પસંદ પડે ને એના પર તો હાથ મૂકી દે એટલે ચીજ તારી. પણ આ બધી ખરીદી તમે શા માટે કરો છો પપ્પા? બેટા હા? તારા લગ્નની તૈયારી તો મારે જ કરવી પડશે ને. કેમ? તમે મારાથી ત્રાસી ગયા છો માટે મારી વિદાય કરવા માંગો છો? નહીં એવું નથી બેટા, હા. પણ દીકરીને ક્યારેક તો વળાવી જ પડે છે ને. તો એ માની લેજો કે હું તમારી દીકરી નહીં પણ દીકરો છું. હા? ઠાકોર સાહેબ આ હાર જુઓ, આનો દુનિયામાં જોડો નહીં મળે. 20 વર્ષ પહેલા ચોરાયેલો મારો ખાનદાની હાર આની પાસે. તો ઇન્સ્પેક્ટર તો દીકરો પણ. ત્રિભુવનદાસ, આ હાર તમને ક્યાંથી મળ્યો? ઠાકોર સાહેબ આ હાર મેં પોતે બનાવ્યો છે. એમ? તો એક કામ કરો, આ હાર અહીંયા મૂકતા જાઓ. એનો સોદો આપણે પાછળથી સમજી લઈશું. મોટા ભાઈ, આ શું તમે ફરી? હા સજ્જન, આ એક જ એવી કડી છે કે જે તારા મોટા ભાઈને કાયમને માટે હાથ કડી પહેરાવી શકે એમ છે. એટલે આજે 20 વર્ષે મારે આ નકાબ પહેરવાની જરૂર પડી છે. હા, પાછો એ હોશિયારસિંહના વેશમાં બહાર નીકળ્યો છે. કઈ બાજુ? ગામ તરફ. મારો ખાનદાની હાર તારી પાસે ક્યાંથી આવ્યો? એ હાર મને પેલો ફકીર વેચી ગયો તો. શંભુ, આગ લગાડી દે. ઇન્સ્પેક્ટર, અત્યારે તમને રાત્રે પણ ઊંઘ નથી આવતી કે શું? તમારા જેવા ઝેરીલા નાગો જ્યાં સુધી આ ધરતી ઉપર લોકોને ડંગતા રહે ત્યાં સુધી ઊંઘ કેમ આવે? ઝવેરીને ત્યાં શા માટે ગયા હતા? તમારા માટે બંગડીઓ ઘડાવવા. હોશિયારસિંહ! આ હવેલીમાં તને કોઈ હોશિયારસિંહ નહીં મળે હો. ઠીક છે, આજે તો તમે છટકી ગયા ઠાકુર સાહેબ, પણ એક દિવસ જાહેરમાં હું તમારો નકાબ ઉતારીને રહીશ અને તે દિવસે તમારી અસલિયત જોનારામાં તમારી પુત્રી ભણાશે. ઇન્સ્પેક્ટર! પપ્પા, કોણ આવ્યું તું પપ્પા? એ તો ઇન્સ્પેક્ટર વિજયસિંહ હતા. પણ આટલી મોડી રાતે? અરે એને એમ કઈ વહેમ પડ્યો કે અહીંયા કોઈ ગુનેગાર છુપાયેલો છે. ઓહ, પણ પપ્પા આ હવેલીની રીત રસમ બદલાઈ ગઈ છે કે શું? મહેમાન ગતિ પણ નહીં કરી? અરે નહીં બેટા, એવું નથી. પોલીસ વાળાને આપણે ચા પાણીનું પૂછીએ ને તો પણ એ લોકો એમ સમજે
કે આપણે એ લોકોને લાચ આપી રહ્યા છીએ. પણ બેટા, મને અફસોસ એક વાતનો છે કે એણે તારી ઊંઘ બગાડી દીધી. જા મારા દીકરા, જા સુઈ જા. ગુડ નાઇટ પપ્પા.